Hello everyone, કેમ છો બધા? I'm પૃથ્વીરાજ વાલા વેલકમિંગ યુ ઓન યોર YouTube પ્લેટફોર્મ જ્ઞાન લાઈવ એન્જિનિયરિંગ. એક મોસ્ટ રેપ્યુટેડ જોબ નહીં કહીએ તો વધારે સારું રહેશે. એક મોસ્ટ રેપ્યુટેડ સર્વિસ ઇન એન્ટાયર વર્લ્ડ કહીશ, ખાલી ઇન્ડિયા માટે નહીં. દેટ ઇઝ ધ ઇન્ડિયન આર્મી. ઇન્ડિયન આર્મીમાં જો તમને સર્વ કરવાનું ઈચ્છા છે, જો તમને સર્વ કરવાની ઇન્ડિયન આર્મીની અંદર જે છે એક અંદરથી ચાહના છે કે ભાઈ મારે ઇન્ડિયન આર્મીની અંદર જવું છે, પરંતુ જે છે જો તમે એન્જિનિયરિંગ કરેલું છે અને ઇન્ડિયન આર્મીની અંદર સર્વ કરવું છે તો પણ તમે કરી શકો છો. તમારા માટે જે છે એ બેસ્ટ ઓપોર્ચ્યુનિટી છે. 141th ટેકનિકલ ગ્રેજ્યુએશન કોર્સ, બરાબર છે, જુલાઈ 2025. તો અહીંયા તમે જે છે અપ્લાય કરી શકો છો. તો આપણે ડિટેલની અંદર આ નોટિફિકેશનને જોવાની છે કે કેટલા વિદ્યાર્થી મિત્રો અને એલિજિબિલિટી ક્રાઇટેરિયા કયો છે, કેટલી નંબર ઓફ પોસ્ટ છે, સેલેરી કેટલી હોય છે, કયો રેન્ક જે છે એ તમને સિલેક્શન પછી મળે છે, સિલેક્શન સ્ટેજ કેટલું હોય છે, સિલેક્શન થયા પછી તમારે ટ્રેનિંગ હોય છે કે નથી હોતી, જો હોય છે તો કઈ જગ્યાએ હોય છે, શું તમને એની અંદર પે સ્કેલ મળે છે, તમારા બધા જ સવાલોના જવાબ તમને આ વિડીયોની અંદર મળી જવાના છે. બરાબર છે. ચલો મિત્રો, તો આપણે જોઈએ એપ્લિકેશન જે છે આર ઇન્વાઇટેડ એલિજિબલ, ખાસ કરીને જે અનમેરિડ મેલ છે એના માટે છે. બરાબર છે. આ પોસ્ટ જે છે, ઇન્વાઇટેડ ફ્રોમ એલિજિબલ અનમેરિડ મેલ એન્જિનિયરિંગ ગ્રેજ્યુએટ. જોજો ભાઈ, અનમેરિડ મેલ છે અને એન્જિનિયરિંગ ગ્રેજ્યુએટ છે. 141th ટેકનિકલ ગ્રેજ્યુએટ કોર્સ, બરાબર છે. તો ઇન્ડિયન મિલિટરી એકેડેમી, IMA, તમે બધા નામ સાંભળેલું જ હશે, બરાબર, દહેરાદૂનની અંદર. ફોર ધ પરમાનન્ટ કમિશન ઇન ઇન્ડિયન આર્મી, મતલબ કોઈ ટેમ્પરરી જોબ નથી, પરમાનન્ટ જોબ છે, બરાબર છે, અને ઇન્ડિયન આર્મીની અંદર છે. એલિજિબિલિટી શું છે એની આપણે વાત કરી લઈએ. તો એમાં સૌથી પહેલા તો નેશનાલિટી, વી ઓલ આર ઇન્ડિયન્સ, બરાબર છે. બાકી આના સિવાય જે છે એ એલિજિબિલિટી તમે જોઈ શકો છો, બટ આપણે બધા ઇન્ડિયન છીએ તો આપણે એલિજિબિલિટીમાં નેશનાલિટીનો કોઈ ક્રાઇટેરિયા લાગુ પડતો નથી. ખાસ કરીને આ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર છે. એજ લિમિટ, તમારી એજ મિનિમમ 20 યર અને મેક્સિમમ 27 યર, બરાબર છે. અને એ પણ એઝ ઓન 1st જુલાઈ 2025, બરાબર. કેન્ડિડેટ બોર્ન બિટવીન 2nd જુલાઈ 1998 થી લઈ અને જો તમારો બોર્ન 1st જુલાઈ 2005 ની વચ્ચે થયેલો છે તો તમે એલિજિબલ છો, અધરવાઇઝ યુ આર નોટ એલિજિબલ. બરાબર. એના પછીની આપણે વાત કરીએ, ધ ડેટ ઓફ ધ બર્થ રેકોર્ડેડ, બરાબર છે. અને એ પણ જે છે કઈ જગ્યાએ, તો કે ભાઈ તમારા સેકન્ડરી સ્કૂલ એક્ઝામિનેશનની અંદર અથવા તો જે છે એ તમારા મેટ્રિકની અંદર જે પણ ડેટ છે એ ડેટ જે છે આની અંદર મેન્શન હોવી જોઈએ. એજ્યુકેશન ક્વોલિફિકેશન તમે જે છે એ ફાઇનલ યરની અંદર છો તો પણ તમે એલિજિબલ છો. તમે જે છે એ ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરી દીધું છે તો પણ તમે એલિજિબલ છો. પરંતુ ખાસ આ વસ્તુને ધ્યાનમાં રાખવી, મેક્સિમમ એજ લિમિટ 27 યર છે, બરાબર છે. એની કરતાં જો એજ વધારે છે તો તમે એલિજિબલ નથી. ડન. એના પછીની વાત કરીએ આપણે, ઓલ ધ ફાઇનલ યર, ખાસ જુઓ અહીંયા, all the final year appearing candidate whose final year or final semester exam will be scheduled after 1st July. જો તમે ફાઇનલ યરની અંદર છો અથવા તો ફાઇનલ સેમેસ્ટરમાં છો, તમારી એક્ઝામ જે છે એ 1st જુલાઈ 2025 પછી જો કોઈ પણ એક્ઝામ કન્ડક્ટ કરવામાં આવેલી છે, સ્કેડ્યુલ કરેલી છે, બરાબર, then you are not eligible to apply for this course. આ દર વર્ષે આવતી પોસ્ટ છે તો તમે આવતા વર્ષે જે પણ ભરી શકો છો, બરાબર. એવું નથી કે આ છેલ્લી આવી છે, દર વર્ષે આ પોસ્ટ આવે છે, બરાબર છે. તો તમે નેક્સ્ટ યર આની અંદર અપ્લાય કરી શકો છો જો તમે ફાઇનલ યરની અંદર છો અને તમારી એક્ઝામ સ્કેડ્યુલ જે છે એ 1st જુલાઈ 25 ની પછી કરવામાં આવેલી છે તો, બરાબર છે. ત્યાર પછીની આપણે વાત કરીએ, બાકી ડિટેલ નોટિફિકેશન જે છે એ ટેલિગ્રામની અંદર હું મૂકી દઉં છું, ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે તો ત્યાં આગળથી તમે જોઈ લેજો, બરાબર. બાકી બધી ડિટેલ જેટલી પણ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, કોમન વસ્તુ છે દરેક વિદ્યાર્થી મિત્રો માટે, એ અહીંયા આગળ હું કહી દઈશ, ઠીક છે. ચલો, ત્યાર પછી જે આપણે વાત કરીએ, તમારું જે છે એ ફાઇનલ સેમેસ્ટરની આ બધી ડિટેલ જે છે અહીંયા આગળ લખેલી છે. નાઉ વિલ ડિસ્કસ અબાઉટ ધ વેકેન્સી, કે વેકેન્સી કઈ બ્રાન્ચની છે અને કેટલી છે. તો સિવિલ, બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન એન્ડ ટેકનોલોજીની વેકેન્સી મિત્રો બહુ ઓછી હોય છે, બરાબર છે. બહુ જ ઓછી વેકેન્સી હોય છે, એટલે મેક્સિમમ કોમ્પિટિશન તમને અહીંયા જોવા મળશે. માત્ર વેકેન્સી કેટલી છે? 8 વેકેન્સી છે અને અલગ અલગ જે છે એ ઘણા બધા કોર્સીસ જે છે તમને જોવા મળે છે. સિવિલ એન્જિનિયરિંગ, સ્ટ્રક્ચરલ એન્જિનિયરિંગ,
સિવિલ એન્જિનિયરિંગ સ્ટ્રક્ચરલ, પછી જે છે બિલ્ડિંગ એન્જિનિયરિંગ એન્ડ કન્સ્ટ્રક્શન છે, એન્ડ મેની મોર. આના સિવાય જે છે એ માત્ર સિવિલની વેકેન્સી નથી, આ બધી જ બ્રાન્ચની વેકેન્સી છે, બરાબર છે. આ સિવાય કમ્પ્યુટર સાયન્સની પણ ટોટલ 6 વેકેન્સી છે. એમાં પણ અલગ અલગ જે છે બ્રાન્ચીસની અંદર તમે કમ્પ્યુટર સાયન્સમાં માસ્ટર વગેરે કરેલું છે તો પણ તમે એલિજિબલ છો, બરાબર છે. ઇલેક્ટ્રિકલની પણ ટોટલ 2 વેકેન્સી છે. આ ઉપરાંત જે છે ઇલેક્ટ્રોનિક્સ એટલે કે ઈસી જે છે એની ટોટલ 6 વેકેન્સી છે. એમાં પણ તમે અલગ અલગ જે છે એની ઇક્વિવેલન્ટ સ્ટ્રીમ જોઈ શકો છો, બરાબર છે. એક વખત ડિટેલ નોટિફિકેશન ગો થ્રુ કરી લેજો. તમે જે પણ બ્રાન્ચની અંદર આવો છો, હું અત્યારે માનીને ચાલુ છું તમે સિવિલ એન્જિનિયરિંગના મિત્રો છો, અને એ જ મિત્રો આ વિડીયો જે છે એને જુઓ છો, બરાબર છે. એટલા માટે હું આ બધાની અંદર વધારે ફોકસ કરતો નથી. મિકેનિકલની અંદર પણ ટોટલ જે છે 6 નંબર ઓફ વેકેન્સી છે. ડન. ચલો, ત્યાર પછી જે છે અલગ અલગ બ્રાન્ચીસની અંદર લાઈક આર્કિટેક્ટ છે, પછી પ્લાસ્ટિક ટેકનિક છે, રિમોટ સેન્સિંગ છે, તો એની પણ ટોટલ જે છે કેટલી 2 વેકેન્સી છે. ત્યાર પછી સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ સોરી જસ્ટ અ મિનિટ, સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે ભાઈ અહીંયા આગળ જે છે એ તમારું ટ્રેનિંગ કઈ જગ્યાએ હશે, બરાબર છે. ટ્રેનિંગનો ડ્યુરેશન શું હશે, તો ટ્રેનિંગ તમારી કઈ જગ્યાએ હશે, ટ્રેનિંગ તમારી જે છે એ આઈએમએ ની અંદર દહેરાદૂનની અંદર હશે, બરાબર. ઇન્ડિયન મિલિટરી એકેડેમી દહેરાદૂન જે છે ત્યાં આગળ તમારી ટ્રેનિંગ હશે. કેટલા મહિનાની ટ્રેનિંગ હશે તમારી ટ્રેનિંગ જે છે એ ટોટલ 12 મહિનાની ટ્રેનિંગ હશે, બરાબર છે. આ ટ્રેનિંગ દરમિયાન જે છે એ તમને ડેફિનેટલી અહીંયા આગળ તમને શું મળવાનું છે, તો કે ભાઈ તમને અલાઉન્સીસ બી મળશે, એટલે કે તમને પે સ્કેલ મળશે. એવું નથી કે ફ્રીની અંદર ટ્રેનિંગ છે, બરાબર. ચલો, ત્યાર પછીની વાત કરીએ આપણે. સોરી, હવે તમારું પ્રમોશન જે છે એ કઈ રીતે થશે. તમે જ્યારે સિલેક્ટ થાવ છો તો તમને કઈ પોસ્ટ મળવાની છે, તમે જ્યારે સિલેક્ટ થાવ છો ત્યારે તમને લેફ્ટનન્ટની પોસ્ટ મળવાની છે. ડાયરેક્ટલી તમને લેફ્ટનન્ટની પોસ્ટ મળે છે જ્યારે તમે સિલેક્ટ થાવ છો ત્યારે ઓન કમિશન, બરાબર. પછી જે છે એ તમને પ્રમોશન ધીમે ધીમે મળતા મળતા કેપ્ટન, મેજર, લેફ્ટનન્ટ કર્નલ, 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 પછી બ્રિગેડિયર, બરાબર. આ રીતે જે છે ધીમે 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 તમને આગળ જે છે રેન્ક મળતો જશે, અને એ રીતે તમારું જે છે પ્રમોશન આવશે. અને પ્રમોશન આવવાની સાથે બટ ઓબ્વિયસ વસ્તુ છે કે પે સ્કેલ પણ તમારો વધતો જાય છે, બરાબર છે. ચલો, ત્યાર પછી જે છે નેક્સ્ટ આપણે જોઈએ પે સ્કેલ કેટલો હોય છે. પે સ્કેલ જે છે તમારો લેવલ 10 નો પે સ્કેલ છે. બેઝિક પે જે છે તમારો 56100 છે, બરાબર છે. અને જે છે એ COS નો પે સ્કેલ જે છે લેવલ 18 નો હોય છે, તો એનો બેઝિક પે સ્કેલ જે છે ફિક્સ છે, બરાબર, 2.5 લાખ રૂપિયા. ઇટ ઇઝ મોર દેન ઇનફ, આઈ થિંક. ડન. ચલો, ત્યાર પછીની આપણે વાત કરીએ મિલિટરી સર્વિસ પે સ્કેલ. આ ઉપરાંત તમને જે છે ઘણા બધા બીજા જે છે એ એડવાન્ટેજ પણ મળે છે. મિલિટરી સર્વિસ પે સ્કેલ પણ તમને મળે છે 15,500 રૂપિયા પર મંથ ફિક્સ છે, મતલબ તમારી સેલેરી પ્લસ આ બધા એડવાન્ટેજીસ તમે કન્સિડર કરો એટલે તમારી સેલેરી જે છે એ બહુ ડિસેન્ટ સેલેરી થઈ જાય, બરાબર છે. આ સિવાય જે છે તમને સ્ટાઇફન્ડ જે છે એ પણ મળે છે જ્યારે તમે શું કરો છો, ટ્રેનિંગ કરો છો. આ ટ્રેનિંગ પીરિયડ દરમિયાન તમને એક ફિક્સ સ્ટાઇફન્ડ મળે છે, એટલે તમે ટ્રેનિંગ પણ જે છે ફ્રીમાં નથી થતી ભાઈ. 56,100 રૂપિયા જે છે એ પર મંથ તમને એ સ્ટાઇફન્ડ પણ મળે છે, બરાબર. હવે વાત કરીએ આપણે સોરી, જો બાકી આ બધા અલાઉન્સીસ જે છે એ તો છે જ, બરાબર છે. એટલે જે પણ રેસ્પેક્ટિવ અલાઉન્સીસ હોય તો એ પણ તમે એક વખત ચેક કરી લેજો, ઠીક છે. ચલો, તો ધીસ ઓલ આર ધ અનધર અલાઉન્સીસ. આ સિવાય જે છે યુનિફોર્મ અલાઉન્સીસ તમને મળે છે 20,000 પર યર, બરાબર છે. પછી જે છે તમને રેશન કાઇન્ડ ઓફ, પછી ટ્રાન્સપોર્ટેશન અલાઉન્સીસ તમને મળે છે, બરાબર છે. ડન. આ ઉપરાંત તમને સિટી વગેરેના અલાઉન્સીસ ને બધું તો તમને મળે છે. આ સિવાય ચિલ્ડ્રન અલાઉન્સીસ તમને મળે છે, મતલબ ચિલ્ડ્રન એજ્યુકેશન અલાઉન્સીસ તમને મળે છે, બરાબર. હોસ્ટેલ સબસિડી પણ તમને અહીંયા આગળ આપવામાં આવે છે, બરાબર. મતલબ દેર ઇઝ અ સો મેની અલાઉન્સીસ, એટલે તમારું ફાઇનલ સેલેરી જે છે એ બહુ ડિસેન્ટ સેલેરી તમને મળવા જઈ રહી છે, બરાબર છે. બટ અગેન હું કહું છું કે અહીંયા આગળ જે છે એ બ્રિલિયન્ટ ઓફ બ્રિલિયન્ટ ઇન્ડિયન્સ માઇન્ડ આની અંદર જે છે હશે. કહું હમણાં તમને કે ભાઈ એની જે આપણી સિલેક્શન પ્રોસિજર છે એ કઈ રીતે હશે, એટલે તમને આઈડિયા આવશે કઈ રીતે તમારે અપ્લાય કરવાનું છે. તો એના માટે તમારે www.joinindianarmy.nic.in ની અંદર જવાનું છે. ત્યાં આગળ તમારે જે છે એ ફર્સ્ટ ટાઈમ જો તમે અપ્લાય કરો છો તો તમારે જે છે એ ડાયરેક્ટલી અપ્લાય કરવાનું છે, અથવા તો તમે સેકન્ડ ટાઈમ કરો છો તો તમારે લોગિનમાં જવાનું છે, બરાબર છે. અને દેન તમે જે છે આના અંદર અપ્લાય કરી શકો છો. કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ આવે છે યુ કેન કોન્ટેક્ટ મી. ડન. આ સિવાય જે છે આપણે વાત કરીએ હવે સિલેક્શન પ્રોસિજર કઈ રીતે હોય છે. સિલેક્શન પ્રોસિજર છે જો ટોટલ 3 સ્ટેજની અંદર સિલેક્શન પ્રોસિજર હોય છે. સૌથી પહેલું સ્ટેજ જે હોય છે એ તમારા ફાઇનલ યરના જે પણ
જે આપણા ગ્રેજ્યુએશનના જે તમારા પર્સન્ટેજ છે અથવા તો CGPA છે, આ મુજબ જે છે એ તમારું સિલેક્શન થતું હોય છે. આખા ઇન્ડિયામાં જેટલા પણ છોકરાઓએ ફોર્મ ભરેલા છે એ બધાના ફાઇનલ યરના જે છે એ ફાઇનલ યરના CGPA અથવા આપણે CGPA આવે છે GTUમાંથી જો તમે કરેલું હશે. જો તમે MS-માંથી કરેલું છે તો તમારે પર્સન્ટેજ આવશે, બરાબર. બાકી બધી કોલેજીસની મને ખબર નથી, બરાબર. એટલે GTUની અંદર કરેલું છે તો CGPA અથવા તો પર્સન્ટેજ, આ પર્સન્ટેજ અથવા તો CGPA જે છે આ મુજબ તમારે જે છે એ આખા ઇન્ડિયામાંથી તમને સિલેક્ટ કરવામાં આવશે. સિલેક્શન થયા પછી જે છે એ શું થવાનું છે ભાઈ, તો સિલેક્શન થયા પછી જે છે એ તમને બોલાવવામાં આવશે ફોર ધ SSB ઇન્ટરવ્યુ. સિલેક્શન પછી જે છે એ તમને બોલાવવામાં આવે છે ફોર ધ SSB ઇન્ટરવ્યુ, બરાબર છે. અહીંયા ક્લિયરલી મેન્શન કરેલું છે. સિલેક્શન પ્રોસિજરમાં સૌથી પહેલા શોર્ટ લિસ્ટેડ એપ્લિકેશન જે છે તમને બોલાવવામાં આવશે. પહેલા સિલેક્ટેડ કેન્ડિડેટ તમને મેઇલ એક આવી જશે તમારા મેઇલ ID ઉપર, બરાબર. દેન આફ્ટર જે છે એ શું કરવામાં આવશે ભાઈ, એના પછી જે છે એ સેકન્ડ જે આપણું સ્ટેજ છે દેટ ઇઝ ધ ઓનલી વન સ્ટેજ, એન્ડ ઓનલી વન સ્ટેજ ઇઝ અ વેરી ડિફિકલ્ટ સ્ટેજ, દેટ ઇઝ ધ SSB ઇન્ટરવ્યુ. 5 દિવસનું હોય છે, બરાબર છે. 5 ડે ઇન્ટરવ્યુ અહીંયા આગળ ક્લિયરલી મેન્શન કરેલું છે. ડ્યુરેશન ઓફ ધ SSB ઇન્ટરવ્યુ ઇઝ અ 5 ડે, બરાબર છે. એન્ડ ઇટ ઇઝ અ truly, I must say કે it is a very 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 difficult interview to crack, બરાબર છે. તમારું અહીંયા આગળ માઇન્ડ જે છે એ પણ ચેક કરવામાં આવે છે, દેટ ઇઝ ધ પ્રેઝન્સ ઓફ માઇન્ડ તમારું ચેક થાય છે. તમારી જે છે ટેકનિકલ સ્કિલ ચેક કરવામાં આવે છે. તમારું જે છે એ દરેક આસ્પેક્ટની અંદર લાઈક કમ્યુનિકેશન તમારું કેવું છે, તમારી આઈ કોન્ટેક્ટ કઈ રીતે તમે કરો છો, તમારું જે છે જજમેન્ટલ પાવર કેવું છે, તમે કોઈ પણ ડિફિકલ્ટ સિચ્યુએશનની અંદર કઈ રીતે ડિસિઝન લઈ શકો છો, આ બધી જ વસ્તુઓ જે છે એ અહીંયા ચેક કરવામાં આવે છે. એન્ડ ઇટ ઇઝ અ ટ્રુલી વેરી ડિફિકલ્ટ ઇન્ટરવ્યુ. તમે GPSCનું ઇન્ટરવ્યુ આપેલું છે, તમે જે છે એ UPSCનું ઇન્ટરવ્યુ આપેલું છે, આ બધાથી એ કંઈક અલગ ઇન્ટરવ્યુ છે સર, કારણ કે ઇટ ઇઝ નોટ અ જોબ, ઇટ ઇઝ અ સર્વિસ, બરાબર છે. અને એટલા માટે જે છે એ ઇન્ટરવ્યુ પણ ડિફિકલ્ટ આનું છે, બરાબર છે. અને ધેન તમે SSBનું ઇન્ટરવ્યુ ક્લિયર કરો છો પછી તમારી પાસે કોઈ જ બીજી જે છે એ ન તો તમારે કોઈ એક્ઝામ આપવાની છે કે કોઈ બીજી વસ્તુ નથી, ફોર્માલિટી. માત્ર ને માત્ર એક ટેસ્ટ છે, દેટ ઇઝ ધ મેડિકલ ટેસ્ટ, એન્ડ અગેન ઇટ ઇઝ અ વેરી ડિફિકલ્ટ, બરાબર છે. કારણ કે સર અગેન ઇટ ઇઝ અ આર્મી, સો એવરીથિંગ ઇઝ ડિફિકલ્ટ. બટ જ્યારે તમે જેને પણ ઇન્ડિયન આર્મીની અંદર સર્વ કરવું છે એના માટે આનાથી બેસ્ટ ઓપોર્ચ્યુનિટી જે છે કોઈ ના હોઈ શકે, કારણ કે કોઈ જ એક્ઝામ નથી, કોઈ જ તમારે જે છે એ પેલું દોડવા વગેરેની કોઈ રનિંગની કે કોઈ પણ બીજી પ્રકારની ફિઝિકલ એક્ટિવિટી વગેરેની કોઈ ટ્રેનિંગ નથી. ડાયરેક્ટલી તમને જે છે રિક્રુટ કરવામાં આવે છે બેઝડ ઓન યોર ફાઇનલ યર મેરિટ. તમારું જે પણ ફાઇનલ યરનું મેરિટ છે એના ઉપરથી ડાયરેક્ટલી કરવામાં આવે છે, બરાબર છે. તો એ ખાસ એ મિત્રો કે જે ફાઇનલ યરની અંદર છે એના સુધી આ વિડીયોને શેર કરી દેજો, જેથી કરીને એ લોકો જે છે એ પોતાની એટલીસ્ટ એક વખત અપિયર તો થવા જજો, આઈડિયા આવશે કે કેટલા બ્રિલિયન્ટ માઇન્ડ જે છે એ આ ઇન્ડિયાની અંદર ભરેલા છે, બરાબર છે. આપણે કહીએ છીએ ને વી આર ધ એવરીથિંગ, બરાબર. તો એક વખત જજો એટલે આઈડિયા આવશે કે કેટલા બ્રિલિયન્ટ માઇન્ડ જે છે ત્યાં આગળ છે, બરાબર. તમે કમ્યુનિકેશન કરશો ને એની સાથે એટલે તમને આઈડિયા આવશે, બરાબર છે. આ બધું હું એટલા માટે કહી રહ્યો છું કારણ કે આઈ વોઝ ધેર ઇન સમ ટાઈમ. ઓકે, ચલો ડન. આના સિવાય જે છે બેઝિક કોઈ પણ તમને ક્વેરી છે તો તમે જે છે કોન્ટેક્ટ કરી શકો છો મને, બરાબર છે. અને ખાસ કરીને એપ્લિકેશન જે છે ઓનલાઈન એપ્લિકેશન ઓપન છે 18 સપ્ટેમ્બર 2024 સુધી, બરાબર છે. at 1500 hours and will be closed at 17th October 2024, બરાબર. એટલે 17 સપ્ટેમ્બર, આજે જે છે 22 સપ્ટેમ્બર થઈ છે, 22 સપ્ટેમ્બર થી છે એટલે 18 સપ્ટેમ્બરથી જે છે શરૂઆત થઈ ગઈ છે. 18 સપ્ટેમ્બરથી તમને ખબર છે GPSCના ફોર્મ ભરવાની પણ શરૂઆત થઈ ગઈ છે, ઇન્ડિયન આર્મીના ફોર્મ ભરવાની પણ શરૂઆત જે છે એ 18 સપ્ટેમ્બરથી થઈ ગઈ છે. અને લાસ્ટ ડેટ 17 ઓક્ટોબર છે, પણ એની પહેલા જે છે અહીંયા ક્લિયરલી મેન્શન કંઈક કરેલું છે, જો અહીંયા કરેલું જ હશે 3 દિવસ પહેલા તમારે જે છે ક્લોઝિંગ થાય છે 17 ઓક્ટોબરે, એના 3 દિવસ પહેલા કમ્પલસરી ફોર્મ ભરી દેવું, કે જેથી કરીને શું થાય કે ભાઈ પાછળથી રશ હશે ફોર્મ ભરવાનો છેલ્લા દિવસોમાં, એટલા માટે છેલ્લા દિવસની રાહ ના જોવી, 17 ઓક્ટોબર પહેલા કમ્પલસરી ફોર્મ ભરી દેવું, બરાબર છે. જેને પણ ઇન્ટરેસ્ટ છે એણે જે છે એ ખાલી ફોર્મ ભરી દેવાનું છે, બરાબર છે. બાકી જે છે એ તમારે જોવાનું છે. ઇફ યુ હેવ વેરી ગુડ માર્ક્સ ઇન યોર ફાઇનલ યર એક્ઝામિનેશન તો ડેફિનેટલી જે છે એ તમારું સિલેક્શન થવાના અહીંયા આગળ ચાન્સીસ છે, બરાબર છે.
ઇન અ ફર્સ્ટ સ્ટેજ. સેકન્ડ સ્ટેજ જે છે ત્યાં આગળ તમારું હાર્ડવર્ક, તમારું ડેડિકેશન, તમારી જે છે કમ્યુનિકેશન સ્કિલ, તમારું ટેકનિકલ નોલેજ, તમારું પ્રેઝન્સ ઓફ માઇન્ડ, આ બધી જ વસ્તુઓ જે છે એ સેકન્ડ સ્ટેજ દેટ ઇઝ ધ એસએસબી ઇન્ટરવ્યુની અંદર ચેક થાય છે. અને ખાસ કરીને એવા મિત્રો કે જે ફર્સ્ટ ટાઈમ ઇન્ટરવ્યુ જે છે એ આપવા જાય છે, બરાબર, ફર્સ્ટ સ્ટેજ તમારું ક્લિયર થઈ જાય છે, તમને મેલ આવી જશે. તમે ફર્સ્ટ ટાઈમ ઇન્ટરવ્યુ એસએસબીનો આપવા માટે જાઓ છો, તમને ફ્રી ઓફ કોસ્ટ ટિયર 3ની ટ્રેનની ટિકિટ આપવામાં આવે છે, બરાબર છે, અથવા તો તમને સ્લીપર કોચ જે છે બસની ટિકિટ તમને આપવામાં આવે છે ફ્રી ઓફ કોસ્ટ. ફર્સ્ટ ટાઈમ જો તમે અપિયર થાવ છો તો, અધરવાઇઝ સેકન્ડ ટાઈમ થાવ છો તો તમારે તમારા ખુદના ખર્ચેથી જવું પડશે. આટલું ઇન્ડિયન આર્મી તમારા માટે આ પણ બધી વસ્તુઓ જે છે તમને પ્રોવાઈડ કરે છે કે જેથી કરીને તમે કમ્ફર્ટેબલી તમારા સેન્ટર સુધી પહોંચી શકો ઇન્ટરવ્યુના. બરાબર છે. ચલો મિત્રો, થેન્ક યુ સો મચ ટુ કનેક્ટ વિથ મી. આમ પૃથ્વીરાજ વાલા સાઇનિંગ ઓફ. થેન્ક યુ સો મચ.